સુરત શહેરમાં ગત રાતથી વહેલી સવાર સુધી પડેલા ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને પગલે સામાન્ય જનજીવન બાધિત થયું હતું। ખાસ કરીને રાંદેર ઝોનમાં પાણીની જળબંબાકાર સ્થિતિ સર્જાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ થોભતા અને પાણી ઓસરતા તંત્ર અને લોકોમાં હાશકારો જોવા મળી રહ્યો હતો। ખાસ કરીને રાંદેર ઝોનમાં મોરા ભાગડ, હનુમાન ટેકરી વિસ્તાર અને કોઝવે આસપાસના રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મોરા ભાગડ ખાતેને સિકોતર માતા મંદિર અને રાંદેરના 5 પીપળી વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણી ઘૂસી જતા ભક્તો પરેશાન થયા હતા। પોલીસ અને મહાનગરપાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। ખાસ કરીને ફ્લડ ગેટ બંધ અને ડ્રેનેજની નબળી વ્યવસ્થા મુદ્દે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। બીજી તરફ ઉકાઈ ડેમમાંથી છોડાયેલ પાણીના કારણે તાપી નદીના કિનારે બનાવાયેલા કૃત્રિમ તળાવમાં પણ ભારે ભરાવ જોવા મળ્યો હતો। હાલમાં સુરત શહેરમાં વરસાદ થોભી ગયો છે અને પાણી ધીરે ધીરે ઓસરી રહ્યું છે, જેને લઈ તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે।